નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મૂળીના સરા ગામનું બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું। બાથરૂમમાં જ્યાં જુઓ તે દારૂની કોથળીઓ મળે। 3 વર્ષ પહેલા અંદાજે 1.56 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ। સરા બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। દિવસ ઉગે અને અસામાજિક તત્વો લુખાગીરી ચાલુ કરી દે છે। 3 વર્ષ પહેલા અંદાજે 1.56 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ છે। બસ સ્ટેન્ડમાં બાથરૂમમાં જ્યાં જુઓ ત્યાં દારૂની કોથળીઓ મળે। મૂળી તાલુકાનું સરા ગામ સુવિધા તેમજ વસ્તીના આધારે મોટું ગામ છે। ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। તેમજ ગામમાં હટાણું મોટું હોય આસપાસના ગામોના લોકોને પણ ખરીદી કરવા સરામાં આવે છે। ત્યારે ગામમાં અંદાજે 2-3 વર્ષ પહેલા એસટી બસનો વધુ લાભ મળે તેવા હેતુથી ₹1.56 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે। ઉપરાંત બસ સ્ટેન્ડના શૌચાલયમાં નાખવામાં આવેલ નળ અને અન્યની સામાનની ચોરી થઈ ગઈ છે। તેમજ શૌચાલય સહિત અન્ય જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણવા બાદ તેની કોથળીઓ પણ ત્યાં જ ફેંકી દે છે, જેના કારણે બસ સ્ટેન્ડમાં સામાન્ય વર્ગના લોકોને બસ સ્ટેન્ડમાં આવવું પણ મુશ્કેલ બન્યું છે। આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં અને શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। ત્યારે આ મામલે પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર।